करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રમાં રહેલ ત્રીજો ધાતુ દાન ધાતુ જોઈ રહ્યા છીએ। ઉભયપદી ધાતુ છે। પરસ્મય પદના પ્રત્યયોમાં ચોથો લકાર વિધિલિંગ લકાર વિધ્યર્થ જોવાનો છે। પરસ્મય પદમાં વિધ્યર્થને જોતા પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ। પીના। હા સર, વિધિલિંગ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે। ઇતશ્ચ સૂત્રથી એનો લોપ થશે એટલે હલંત ત રહેશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। યાસુટનો આગમ થશે। ત હોવાને કારણે સુટ તીથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાત અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે અને લોપો વ્યોર્વલી સૂત્રથી યનો લોપ થતા ઈત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસ્માં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। ત હોવાને કારણે સુટ તીધો સૂત્રથી સૂટનો આગમ થશે। લિંગઃ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાતામ। અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ। લોપો વ્યોર્વલી સૂત્રથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં જેરજૂસ સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે। જૂસમાં ચોટું સૂત્રથી જની સંજ્ઞા થશે એટલે ઉસ। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે યા અને ઉસ। અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે। ય હલંત છે પરમાં ઉ છે ઉ યમાં ભળી જશે એટલે ઈયુ અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી। હલંત્યમ સૂત્રથી સની સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મહ સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા હલંતર ખરવસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઈયુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ। સિપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે। ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગઃ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને સ। અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે। લોપો વ્યોર્વલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈ અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી। સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મહ સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અજન્વાસિક ઇતિ સંજ્ઞા હલંતર ખરવસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઈ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। બંનેમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે। બંનેમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને સુટ તીધો સૂત્રથી સૂટનો આગમ થશે। લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાતામ અને યાતમ અને યાત। અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતમ અને ઈયત।
લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે. એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં ઈતમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ઈત પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સાનો લોપ થશે. યા અને અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. ય હલંત છે પરમાં અ છે અયમાં ભળી જતા ઈયમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સાનો લોપ થશે. એટલે વ અને મ બંનેમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. અને લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સાનો લોપ થશે. એટલે યાવ અને યામ બંનેમાં અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે અને લોપો વેરવલી સૂત્રથી યાનો લોપ થશે. એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં ઈવ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં ઈમ પ્રત્યય બનશે. આમ ઈત, ઈતામ, ઈયુહુ, ઈહિ, ઈતમ, ઈત, ઈયમ, ઈવ, ઈમ પ્રત્યય બનશે. બરાબર છે. અંધારામાં છે હજી પ્રકાશમાં આવી જાય. તમને ચિત્ર બતાવું છું કેવું દેખાય છે તે. મારી સ્ક્રીન ઉપર કેવું દેખાય છે તે કેમ એમ થયું. નહીં દેખાયું. કાળા ડિબાંગ વાદળ છે એ ખુલ્લા કરી દો. દેખાય છે ને વાદળ? હજી 3 વાદળો છે, પછી બતાવો વાદળો ખસી જાય તો. જીગીસા 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 એક વાદળ હજી બાકી છે. જીગીસા અવાજ આવે છે મારો? જી ગુરુજી. હા તો પ્રકાશમાં આવો, અંધકારમાં નહીં રહેવાનું. ભલે ઓછું તો ઓછું પણ પ્રકાશમાં રહો. તો અંધકારમાં લઈ જવાની ચાવી મારી પાસે છે પાછી, પણ પાછા આવી નહીં શકો પ્રકાશમાં કદીએ. તો પ્રત્યયો થયા અહીંયાથી ટીપનો ઇત, તસનો ઇતામ, જીનો ઈયુહુ, પછી સિપ ઈહી, થસ ઇતમ, થ ઈત, મીપમાં યમ, વસમાં ઈવ અને મસમાં ઈમ. આ આપણા પ્રત્યયો થયા.
આવી જઈએ પ્રક્રિયા તરફ. ધાતુ છે દાન, અનુનાસિક અને સ્વરિત. સુરેશ. દાન ધાતુ છે. દાનમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે દાન. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસ સૂત્રથી સન લાગશે. સન્મન અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા દાન દાન થશે. પરમાસ હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે દદાન, દાદાન અને પરમાસ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વકારનો આદેશ થતા દદાન અને પરમાસ. શન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થતા દીદાન અને પરમાસ. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઈકારનો આદેશ થતા દીદાન અને પરમાસ. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે દીદાંશ. કર્તરિશપ વિકરણ પ્રત્યે લાગશે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિલ શકવત અદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે દીદાંશ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ને ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સુટથી તો સુટનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકાનો લોપ થશે. અતો યે સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરોલીથી યનો લોપ થઈ જતા ઈત પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા સહ દીદાંશેત ત હોવાના કારણે જલમ જશો અંતેથી દ થશે ને વા આવશે અને ફરી ત થઈ જશે. તેને અનુકૂળ થવું જોઈએ. અતીત. ઉદ્દેશ્ય જનુનાસિક ઇત્યટની સંજ્ઞા થશે. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્યથી સન પ્રત્યે લાગશે. નન હલંત્યમથી સંજ્ઞા થશે. સંયંગથી દ્વિત્વ થશે. હલાદી શેષથી અભ્યાસમાંના એક હલનો લોપ થશે. દા દાન પરમાસ હસવથી અકારનો આદેશ થશે. દ દાન પરમાસ સંયતથી હસ ઈકારનો આદેશ થશે. દીદાન પરમાસ માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્યથી દીર્ઘ ઈકારનો આદેશ થશે. દીદાન પરમાસ નશ્ય પદાંત જલ્દીથી નનું અનુસ્વાર થશે. દીદાંશ. પછી કર્તરી સપ વિકરણ લાગશે પની હલંત્યમથી અને શનિ લસક તેથી સંજ્ઞા થશે. પ્રત્યય છે તે પછી તસ. તસમાં તસ્થસ્થમે પામ તાન તંતામથી તામ. યાસુટ. પરસ્મે યાસુત પરસ્મે પદે સુદાતો રીચથી યાસનો આગમ થશે. પછી તસ્તસ લિંગ સલોપન તીથો શુટ તીથો ત હોવાના કારણે શુટ તીથો પણ લાગશે. લિંગ સલોપો અંત્યસ્ય અંતે નહીં હોય એવા સનો લો. યા છે તો અતો યથી યાની જગ્યાએ ઈય પાછળ
લોપો યોરવાનીથી યકારનો લોપ. લોપ થશે. બરાબર. ઈતામ, ઈતામ. ઈતામ. આગળ અ છે, આ દંતાંગ છે, અને પાછળ ઈ છે, તો આદગુણાથી એ ઈ થશે. બની જશે. તો ઈતામ. ઈદાન શેતામ. ઈતાન સેતામ. તે બે અનુકૂળ થવું જોઈએ. દીદાન સેતામ બરાબર છે. બહુવચનમાં આવી જઈએ. નંદની. હા સર. ઉપદેશે અજનુનાસિકથી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. એટલે દાન માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સન્માન નનિહલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સન્યનગો સૂત્રથી દ્વિત્વ કરીશું. એટલે દાન દાન અને સ હલાદી શેષ સૂત્રથી નનો લોપ કરીશું. એટલે દા દાન સ. રસ્વ સૂત્રથી અકાર કરીશું. એટલે દ દાન સ. અને સન્યત સૂત્રથી રસ્વઈ કરીશું. એટલે દીદાંશ. અને માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસ સૂત્રથી દીર્ઘઈ કરીશું. એટલે દીદાંશ. નશ્ય પદાંતે જલી સૂત્રથી નનો અનુસ્વાર કરીશું. દીદાંશ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિલ શકવતદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. જોડી દેતા દીદાંશ. પ્રત્યય છે જી. જીમાં જેરજૂસ સૂત્રથી જૂસ કરીશું. ચૂટું સૂત્રથી જનોલોપ કરીશું. એટલે ઉસ. શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. શનિ હાલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય, પણ ન વિભક્તો તુસ્માં તેને રોકી લે છે. સસજુસુરહુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજનુનાસિકથી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. યાસુટ પરસ્મૈપદી શુદ્ધ દાત્તો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. લિંગા સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું. અતો એ સૂત્રથી યાના સ્થાને યાનો આદેશ કરીશું. અને 8 ગુણા સૂત્રથી એના સ્થાને એ કરીશું. ય અને ઉને એ ઈયુહુ અને 8 ગુણ્યા સૂત્રથી એનું એ કરીશું. જોડી દેતા તે દીદાંશે યુહુ. તે બધાએ અનુકૂળ થવું જોઈએ. ઘરમાં ટીવી જોનારા છે બધા? નંદની તારા સિવાય? સર બધા ટીવી જોઉં છું, પણ ઉપર જોઉં છું. મધ્યમ પુરુષ એક વચન મેડમ. ધાતુ છે દાન. મેડમ શ્રી. હિના. હા સર. દાન ધાતુ ઉપદેશે અજ અનુનાસિક થી ઈત સંજ્ઞા થશે તો બની જશે દાન. માનબદ્ધ દાન શાનભ્ય ચ દીર્ઘ ચ અભ્યાસ થી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી નનો લોપ થશે તો બની જશે દાન પરમાસ. સંજ્ઞો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે દાન દાન પરમાસ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરી દેશું તો બની જશે દા દાન પરમાસ. હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ ઇકારનો આદેશ થશે તો બની જશે દ દાન પરમાસ.
સંન્યંતઃ સૂત્રથી અકારનો ઈકાર કરીશું તો બની જશે દીદાન પરમા સ. માનબદ્ધ દાન શાનભ્યઃ ચ દીર્ઘશ્ચ અભ્યાસથી દીર્ઘનો આદેશ થશે તો બની જશે દીદાન પરમા સ. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર કરી દઈશું તો બની જશે દીદાન સ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે શની લશકવ ત્વદિતે સૂત્રથી શનો પણ લોપ થશે. અતો અતો ગુણે પરરૂપ એક રૂપ થતા દીદાંશ પ્રત્યય છે સીપ. પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે ઇતસ્ય સૂત્રથી ઈનો પણ લોપ થશે તો સહલંત રહેશે. યાસુટ પરસ્મય પદી ઉદાત ગીતસી યાસુટ નો આગમ થશે. એક મિનિટ. હિના હા યાસ સર. હા યાસુટ પરસ્મય પદી ઉદાત ગીતથી યાસનો આગમ થશે. યતો યઈ સૂત્રથી સ ય અને પરમાસ ઈય પરમા સ. સની પ્રક્રિયા વિસર્ગ સુધી સસર્જ સ્વરૂપથી ઋત્વ ઋત્વ થશે. નવ વિભક્તો તુસમાં રોકી લે છે પણ સસ જુસો રોહુથી ઋત્વ કરી દેશે. ઉની ઉપદેશે અચ અનુનાસિક થી એનો લોપ થશે તો બની જશે વિસર્ગ સુધી ખર વસાયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે તો બની જશે ઈ. આ ય જે છે એ લોપો યોરવલીથી એનો લોપ થશે તો બની જશે ઈ ઈયહ ઈ ઈહી ઈહી બની જશે. ઈ હોવાને કારણે આદગુણ આદ ગુણ હતી એ કરીશું. તો ત્વમ ત્વમ દીદાન દીદાન પછી સે સેહે. અચ્છા અહીંયા હવે તમને સહેજ હિના હા સર. આપણો વિસર્ગ જે છે ને આ વિસર્ગ હા હા આ બે ટપકા નહીં પણ આ વિસર્ગ હમ બરાબર. તો એ વિસર્ગનું ઓરિજિનલ ઉચ્ચારણ સ્થાન જે છે એ કંઠ છે. કંઠ હા સર. કંઠ એટલે અકુહ વિસર્જન્યા સર્જનિયા નામ કંઠ. બરાબર.
પણ આ વિસર્ગ મૂળ ઓરિજિનલ એનું કુળ જન્મસ્થાન કંઠ છે. પણ વિસર્ગ કોને લાગે? વિસર્ગ કોને કોને લાગે? તો કે અચને લાગે. અચને. અચને લાગે. હમ પણ અચમાં અ સિવાય બાકીના અચ કુલ 9 છે. હમ તો બાકીના અચનું ઉચ્ચારણ સ્થાન તો કંઠ નહીં, હા માત્ર અનું જ ઉચ્ચારણ સ્થાન કંઠ છે. હમ અની સાથે હોય ત્યાં સુધી તો અહ બરાબર છે, હના જેવું ઉચ્ચારણ બરાબર છે. હા સર. પણ પછી આ હોય ત્યાં સુધી આહા થઈ જાય. હમ પણ બાકીના અચ જે છે એ જેનું ઉચ્ચારણ સ્થાન હશે, ધારો કે ઈ હોય તો ઈચ્યુએશન આમ તાલુ, તો અહીંયા વિસર્ગ લાગી ગયો ઈની પાછળ, તો ઈહી, ઈહી. એટલે એનું વિસર્ગનું ઉચ્ચારણ સ્થાન કંઠની જગ્યાએ બદલાઈને ક્યાં જતું રહેશે? તાલુમાં જતું રહેશે. તાલુમાં. બરાબર. એ રીતે ઈચ્યુસનમ તાલુ. આપણે ઉચ્ચારણમાં પણ ભેદ આવશે. શું થયું? કઈ મિનિટ. સ્ક્રીન દેખાય? વ્હાઇટ સ્ક્રીન દેખાય? હા સર. ઓકે. તો એ રીતે મોટા ભાગે પ્રાદેશિકતાના કારણે ઘણા શું કરે છે, ધારો કે અ હોય તો અહ બરાબર, પણ આ હોય તો આહ કરે, પણ આહા છે. પછી ઈ હોય તો ઈહી, પછી દીર્ઘ હોય તો ઈહી, ઈ પછી ઉ હોય તો ઉહુ, આવું થશે. પણ ઘણા ઉહ ઈહ પાછળ ખાલી હ કરનારાય છે. પણ આ રીતે ઉચ્ચારણ સ્થાન વિસર્ગનું બદલાશે. મૂળ તો કંઠ જ છે. એ રીતે તો આપણે ઉપપદમાં એના ઓષ્ટવ, જીહવામૂલ્ય, બરાબર. ઓકે. તો મધ્યમ પુરુષ એક વચન, પછી દ્વિવચનમાં આવી જઈએ. ફ્રી થયા મેડમ? ધાતુ છે દાન, પીના. હા સર. દાન ધાતુ છે. દાનમાં અનુનાસિક અને ઉપદેશે અજન્માસિક થી સંજ્ઞા થશે. તે દાન માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. સન પ્રત્યય પરમ હોવાના કારણે સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે. એટલે દાન દાન અને પરમા સ. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે. નનો લોપ થતા દા દાન અને પરમા સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે દ દાન અને પરમા સ. સન પ્રત્યય પરમ હોવાના કારણે સંનિધ સૂત્રથી અભ્યાસમાં અકારના સ્થાને રસ્વ ઈકારનો આદેશ થશે એટલે દીદાન અને પરમા સ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારના સ્થાને દીર્ઘ ઈકારનો આદેશ થશે એટલે દીદાન અને પરમા સ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે દીદાંસ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અધ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. સમાં અ છે અને પરમાં અ છે તો અતોગુણી સૂત્રથી પરોપેકાદેશ થશે એટલે દીદાંસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. થસમાં તસ્થસ્થ મીપામ તાંતંતામ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. યાસુક પરસ્મે પદેશુ ઉદ્દાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુપ દીધું સૂત્રથી સુપનો પણ આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે. યાતમ અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે.
અને લોપો વિરવલી સૂત્રથી એનો લોપ થશે એટલે ઈતમ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે યુવામ દિદાંસેતમ. તમારે બે અનુકૂળ થવું જોઈએ. હમ મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન. રમેશ. ધાતુ છે દાન. દાન ધાતુ છે. ઉપદેશે અજ અનુનાસિક ઈદ સંજ્ઞાથી ઈદ સંજ્ઞા થશે બરાબર દાન થશે. માનબદ્ધ દાન સામગ્રી દીર્ઘ અભ્યાસ સૂત્રથી અસન પ્રત્યય લાગશે. નાની હલંત્ય સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. સંયોગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે બરાબર દાન દાન અને પરમાં છ. હલાદિશે સૂત્રથી અભ્યાસમાં એક અનુલોપ થશે બરાબર દાદાન અને પરમાં સ. હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ થશે બરાબર દાન અને પરમાં સ. સંયતઃ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે બરાબર દીદાન અને પરમાં સ. માનબદ્ધ દાન સ્થાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઇકારનો આદેશ થશે બરાબર દીદાન અને પરમાં સ. નસ્ય પદાર્થ થશે જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે બરાબર દીદાન અને દીદાન સ. કર્તરી સપ લાગશે. અને હલંત્ર સૂત્રથી અને સ્વામી લખો પદ્ધતિથી ઈદ સંજ્ઞા થશે. અતગુણથી પર એક રૂપ થતા દીદાન સ થશે. પ્રત્યય છે તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી ત લાગશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીત યાસુટ નો આગમ અને તો અને અરે સૂટ તીથો એટલે સૂટ નો પણ આગમ. લિંગ સ્વલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સ્વનો લોપ થશે બરાબર યાદ રહેશે. અને અતો એ સૂત્રથી ઈયનો આદેશ હોય. લોપો વેરવલીથી લોપો ઈયનો પણ લોપ થશે બરાબર ઈ રહેશે. અને આદગુણાથી ઈનો એ થશે. જોડી દેતા દીદાન સેત યુયમ દીદાન સેત. તમારે બધાએ અનુકૂળ થવું જોઈએ. ઉત્તમ પુરુષ એક વચન. જિગીષા મેળવશે. જી ગુરુજી. મેળવશે. હા સર. તો ધાતુ છે દાન. દાન. ઉપદેશે અજ અનુનાસિક ઈદથી ઈદ સંજ્ઞા કરીશું એટલે દાન. માનબદ્ધ દાન સાનભ્ય છે દીર્ઘ છે અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. નાની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા કરીશું એટલે સ રહેશે. સંયંકો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે દાન દાન. પરમસ પૂર્વ અભ્યાસમાં રહેલા એક દાદાન પરમસ હલાદિશેષા સૂત્ર થા પૂર્વ અભ્યાસમાં હલની બાદ પરમસ સૂત્રથી ઈકાર કરી દન રસ્વથી દા છે એનો અકાર થઈ જાય એટલે દદાન. અને હવે સંજ્ઞા દાન સંયમથી દીદાન કરીશું પરમસ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરી દઈશ. એની પહેલા સર એની પહેલા મતદાન સાનભ્ય છે દીર્ઘ છે અભ્યાસ સૂત્રથી દીર્ઘ કરીશું પરમસ.
લસ્ય પદાર્થ થશે સૂત્રથી અનુસ્વાર કરીશું. દીદાંશ કરીશું. વિક્રમ પ્રત્યે લગાવીશું. ની હલનદમ સૂત્રથી કરીશું. શનિ લસ્ય પદ્ધતિથી સંજ્ઞા કરીશું. એટલે અ રહેશે. અતો ગુણ એકાદેશ થઈ જશે. એટલે દીદાંશ બંધ. પ્રત્યય છે મીપ. ઉદ્દેશ મી હમ ફરી હલનદમ સૂત્રથી સંજ્ઞા કરીશું. તસ્થસ્થમિપામ તાંતંતામ સૂત્રથી અમ કરીશ. અમ યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો યાસુદ પરસ્મય ઉદાચો ગીચ સૂત્રથી યાસનો આગમ કરીશું. લિંગ શુભ અંત્ય લિંગાશલોપો અંતે તે નહીં હોય ત્યાં સન અંતે લોપ કરીશું. અતોયેયથી ઈય પાછળ લોપો વેરવલીથી યનો લોપ ના જાય, પાછળ અ છે એટલે અયમ આવતો રહે. ઈય ઈ હોવાના કારણે આદ ગુણ આદ એ ઈનો એ આદ ગુણ થઈ. અહમ દી દાન સે યમ મારે વિધાનસે એમ મારે અનુકૂળ આવવું જોઈએ. 9 થી 10 અષ્ટાધ્યાયી સહજબોધ ક્લાસમાં દ્વિવચનમાં આવી જઈએ. સુરેશ. દાન ધાતુ જ છે. દાનમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે દાન. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસ સૂત્રથી સન લાગશે. સન્મન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. શન્યાંગ્યો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા દાન દાન અને પરમાં સ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે દાદાન અને પરમાં સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આકારનો આદેશ થતા દદાન અને પરમાં સ. શન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થતા દીદાન અને પરમાં સ. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઈકારનો આદેશ થશે એટલે દીદાન અને પરમાં સ. નશ્ય પદાંત થશે જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે દીદાંશ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. અતગુણથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે દીદાંશ અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. વસ નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થઈ જશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અને અંત્ય સૂત્રથી અંતને સકારનો લોપ થશે. અતો યે સૂત્રથી યાના સને યનો આદેશ થશે. લોપ વિરોધથી યનો લોપ થઈ જશે એટલે ઈવ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદિ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા આવા દીદાંશેવ. અમારે બે અનુકૂળ થવું જોઈએ. છે કોઈ નવો મૂર્તિઓ? અંતિમ અતીત. જનુનાસિક વ્યક્તિ અચની સંજ્ઞા થશે. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસથી સન પ્રત્યય લાગશે. નન હલંત્યમથી સંજ્ઞા થશે. શનિંગોથી દ્વિત્વ થશે. હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે. દાદાન પરમાં સ. હસ્વથી હસ્વ અકાર થશે. દાન પરમાં સ. શન્યતથી હસ્વ ઈકાર થશે. દાન પરમાં સ.
માનબદાન સાનભ્ય દીર્ઘસ્થ અભ્યાસથી દીર્ઘ ઇકાર થશે દીદાન પરમાસ નિશ્ચય પદાંત જલીથી નકાનું નુસ્વાર થશે દીદાન સ કર્તરી સફ સૂત્ર લાગશે શનિ હલંત્યમથી સંજ્ઞા થશે અને શનિ લશ્કર તેથી સંજ્ઞા થશે. અત્યારે પ્રત્યય છે મસ. મસ મસ નિત્યમ ગીતઃ. યાસુટ પરસ્મય પદેષુ ઉદાત્તો ગીત છે. ગીતથી યાસનો આદેશ થશે. લિંગઃ સલોપોરંત્યસ્ય થી સનો લોપ. લોપ થશે અતોયથી ઈય તો એથી ઈય થશે. પાછળ લોપર વેલીથી યનો લોપ થશે અને આજ ગુણથી ઈનો એ થશે. વયમ વયમ વિધાન સેમ વિધાન સેમ સે સેમ મ અમારે બધાએ અનુકૂળ થવું જોઈએ. થઈ ગયા સહ દીદાન સેત દ અને ત તો દીદાન સે તામ તે દીદાન સે યુહ ત્વમ દીદાન સેહે યુવામ દીદાન સે તમ યુયમ દીદાન સે ત અહમ દીદાન સે યમ આવામ સેવ દીદાન સેવ સે વ વયમ દીદાન વયમ સેમ દીદાન સે મ તો થઈ ગયા સહ દીદાંસેત તૌ દીદાંસેતામ તે દીદાંસેયુઃ ત્વમ દીદાંસેહે યુવમ દીદાંસેતમ યુયમ દીદાંસેત ઉત્તમ પુરુષ અહમ દીદાંસેયમ આવામ દીદાંસેવ વયમ દીદાંસેમ. સુરેશ. સહ દીદાંસેત તૌ દીદાંસેતામ તે દીદાંસેયુઃ ત્વમ દીદાંસેહે યુવામ દીદાંસેતમ યુયમ દીદાંસેત અહમ દીદાંસેયમ આવામ દીદાંસેવ વયમ દીદાંસેમ. નંદની. હા સર. સહ દીદાંસે તૌ દીદાંસેતામ તે દીદાંસેયુઃ ત્વમ દીદાંસેહે યુવામ દીદાંસેતમ યુયમ દીદાંસેત અહમ દીદાંસેયમ આવામ દીદાંસે વ અને વયમ દીદાંસેમ. હા સર. સહ દીદાંસેત તૌ દીદાંસેતામ તે દીદાંસેયુઃ ત્વમ દીદાંસેહે યુવામ દીદાંસેતમ યુયમ દીદાંસેત અહમ દીદાંસેયમ આવામ દીદાંસેવ વયમ દીદાંસેમ. હિના. દીદાંસેત દીદાંસેતામ દીદાંસેયુઃ દીદાંસેહે દીદાંસેતમ દીદાંસેત દીદાંસેયમ દીદાંસેવ દીદાંસેમ. અતીત. દીદાંસેત તૌ દીદાંસેતામ તે દીદાંસેયુઃ ત્વમ દીદાંસેહે યુવમ દીદાંસેતમ યુયમ દીદાંસેત અહમ દીદાંસેયમ આવામ દીદાંસેવ વયમ દીદાંસેમ. રમેશ. સહ દીદાંસેત વિકલ્પે દીદાંસેત તૌ દીદાંસેતામ
ते दिदांसेयुः त्वं दिदांसे सेः युवां दिदांसे तं यूयं दिदांसेत अहं दिदांसेयम् आवां दिदांसेव वयं दिदांसेम। હિરલ મેળ આવશે? સ્પીકર ઓન કર. બોલો હવે. મળે યાદ નથી. તો શું કર્યું, લખ્યું નહીં? ના. તો સાંભળ્યું ખાલી? હું લખતો તો ત્યારે દેખાતું તું રૂપ બનતા ત્યારે? પણ એ ખબર ના પડે ને. દેખાય છે સ્ક્રીન? એના સ્ક્રીન અહીંયા છે. કે હજી નહીં દેખાતું? દેખાય છે સર. હા તો બોલો. આ કર્તરી વિધિલિંગ લકાર પરસ્મય પદ અહીંયાથી શરૂ થાય છે. હું હાઇલાઇટ કરું છું. સહ દિદાસેત તૌ દિદાંસેતામ તે દિદાંસેયુઃ ત્વમ દિદાંસેઃ યુવામ દિદાંસેતમ यूयं दिदांसेत अहं दिदांसेयम् आवां दिदांसेव वयं दिदांसेम। ફરી આ બોલો અને પછી આ બોલો. બેમાં કોઈ ફેર છે? સહ દિદાંસેત પછી અહીંયા दिदांसेत પછી અહીંયા दिदांसेव અહીંયા. दिदांसेम। હા તો પાછળ ગયા વખતે આગળ ખાઈ ગયા હતા. ખાવાનું બાકી છે. તો ખાઈ નહીં જવાનું અને જ્યાં ખાવાનો છે ત્યાં ખાઈ જવાનું. અહીંયા તમાં ખાઈ જવાનો છે. બરાબર. દિદાંસિત અને દિદાંસેત. દિદાંસેત. બરાબર. ભગવાનના મહિને દર્શન કરો તો કશું ના ફળ આપે. રોજ દર્શન કરો તો ફળ આપે. જીગીસા? જી ગુરુજી. બાકી છે? બોલાઈ ગયું? બાકી ગુરુજી. તો બોલો. સહ દિદાંસેત તૌ દિદાંસેતામ તે દિદાંસેયુઃ ત્વમ દિદાંસેઃ યુવામ દિદાંસેતમ यूयं दिदांसेत अहं दिदांसेयम् आवां दिदांसेव वयं दिदांसेम। હવે કોઈ નહીં ને જિગ્નેશ સિવાય? જિગ્નેશ ને ચોળાફળી ચાલુ છે. ચોળાફળી ચાલુ છે ને?
હિના જોડે ખાવાવાળા ક્યાં ગયા? તે ઊંઘી ગયા આવું. ઊંઘી ગયા? હમ. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીશું 9 વાગે. હિરલ, શુભરાત્રિ. શુભરાત્રિ. હિરલ હા સર. બહુ કામમાં હોય છે? બહુ કામમાં હોય છે કહું ના સર, કોઈ કામ નહીં. તો ભૂલી જવાય છે કે પછી ક્યારેક ક્યારેક જોવાનું યાદ આવે તો, એવું છે? ના સર, વહેલા સુઈ જતી એટલે. વહેલા સુઈ જવાનું હોય તો કાયમ માટે ઊંઘી જવાનું, કાયમ માટે જાગવાનું, બેમાંથી એક કરવાનું, અધવચ્ચે નહીં લટકવાનું. બરાબર? મારા માટે નહીં આવવાનું, તમારા માટે આવવાનું છે.